આ પારધીના સાંભળીને વિચાર આવ્યો કે હું તો જિંદગી આખી પાપ જ કરું છું. પ્રાણી માત્રમાં જીવ છે. પશુ પંખીને મારા તીરથી વિંધી નાખું. તેઓ તરફડતા પ્રાણ છોડી દે છે. મને તેનું દુઃખ થતું નથી. આ સંઘ તો યાત્રાએ જઈ રહ્યો છે. રસ્તામાં પણ ભગવાનનું નામ સ્મરણ કરે છે. તેની બુદ્ધિમાં એકાએક પલટો આવ્યો. પોતાના કર્મ ઉપર ફિટકાર દેતો તે યાત્રાળુના પગમાં પડી ગયો. ત્યારે યાત્રાળુને દયા આવી તેને ખાવાનું આપ્યું. આવું તેણે કદી ખાતું નહોતું. તે જ વખતે તેના જીવનમાં પ્રસાદ થઈને પલટો આવ્યો અને યાત્રાવાસીઓ સાથે ચાલી નીકળ્યો. પોતાનું પાપ કર્મ છોડીને યાત્રાવાસીઓ માત્ર સામાન ઉપાડવો આમ સાથે ચાલ્યો. યાત્રાળુઓના સંગથી તે પરમ ભક્ત બન્યો. આ પારધીને શુભ આચરણ ક્યાં હતા? કેવળ ભક્તિ કરી ભગવાન મળ્યા. વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઈતરે ચતમ, અને તેનો બીજામાં ઈતરે એટલે અપાનમાં. ઈતરસ્મિન એમ કહેવાનું હતું ત્યારે ઈતરે એમ કહ્યું. તે એમ જણાવે છે કે આ સર્વનામ નથી. તેથી એમ સૂચવેલું છે કે આગળ એનો મલ તરીકે ત્યાગ કરવાનું કહેવામાં આવે. તેથી તેને ભગવત રૂપ જાણવું અયોગ્ય છે. તેથી અપાન પ્રાણને કાબૂમાં રાખનાર છે, તો પણ તેમાં પ્રભુની દ્રષ્ટિ રાખવાની નથી એમ સૂચવેલું છે. તેમાં હોમ કરવાનું કહ્યું. તે પંચાગ્નિ વિદ્યાથી પ્રાપ્ત કરેલા શરીરવાળાને બ્રહ્મ વિદ્યાનો અધિકાર પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય તે માટે. યુધિષ્ઠિરનું શરીર તેવું નથી, એટલે કે પંચાગ્નિ વિદ્યાથી ઉત્પન્ન કરેલું નથી. તો પણ ભાવના વડે તેવું શરીર સંપાદન કરવા માટે દેવમય શરીર કરાય છે. આ રીતે યુધિષ્ઠિરનું શરીર કરવા માટે હોમ કરવાનું કરે છે. પ્રયત્ન કરીને વાયુની સાથે પ્રાણને ઊંચો લાવીને ત્યારે અપાન પાછો પ્રાણ નીચે લઈ જાય છે એમ સિદ્ધ. આ બધું પ્રાણને અપાનને વાયુને આપણે જો આ બધું કાંઈ આપણા ઓલાન નથી, પણ સુબોધિનીજીમાં સમજાયું છે એટલે આપણે વાંચવું તો જરૂરી છે. તે શ્વાસ વડે બહાર નીકળે અને અંદર જાય છે. તેની સાથે પ્રાણાદિકની એકતા નથી. જો પ્રાણાદિકની શ્વાસાદિકની સાથે એકતા હોય તો શ્વાસ બહાર નીકળે છે, તેની સાથે પ્રાણ પણ બહાર નીકળી જવો જોઈએ. તે નીકળતો નથી ત્યારે પ્રાણ અપાન વાયુને આધીન છે એમ સિદ્ધ થાય છે. તેથી યુધિષ્ઠિર પ્રાણને અપાન વાયુમાં હોમ્યો. અપાનની ગતિ પ્રયત્ને ન આધીન છે. તે અપાનને વશ કરનાર મૃત્યુ છે. આ કેવી રીતે ક્યાંથી ક્યાં મૃત્યુ સુધી પહોંચાય એનું અનુસંધાન અહીંયા કર્યું છે. મૃત્યાવસાન અપાનનો મૃત્યુમાં શબ્દથી તેનો લય મૃત્યુમાં કરનારનું કહેલું. યુધિષ્ઠિરે અપાનનો હોમ મૃત્યુમાં કર્યો છે. પ્રાણ ખેંચવા માટે મૃત્યુ અપાનને ઊંચો ખેંચે છે. અપાન ગુદામાં રહેલો છે અને પ્રાણ હૃદયમાં રહેલો છે. તેથી કેટલાક યોગીઓ યોગ વડે પ્રાણને બળવાન કરીને અપાન વડે પ્રાણને ખેંચવાનું કરે છે. ત્યારે પ્રાણનું બળ વધી ગયેલું હોવાથી પરસ્પર ખેંચાતાણ કરતાં બહાર ન નીકળી જાય તે માટે બંનેની ગતિને યોગી રોકી. આ યોગી નહીં, પ્રાણવાયુને અપાનને આ ને તેને અષ્ટાંગ ઓલી વિદ્યાને. હવે આમાં આપણને તો કાંઈ, મને તો નથી ખબર પડતી. આ પ્રકાર ફળની ઈચ્છાવાળાઓએ કરવો પડે, પણ યુધિષ્ઠિરને ફળની ઈચ્છા ન હોવાથી
તે પ્રકારનું નિરૂપણ કર્યું નથી. માટે સેજે આસુર ભાવમાં રહેલા અપાનમાં યુધિષ્ઠિરે પ્રપાણનો હોમ કર્યો છે અને અપાનને મૃત્યુમાં હોમેલ છે. તે પ્રકારે અપાનને મૃત્યુ ગ્રહણ કરે ત્યારે દુર્ગતિ થવાનું હોવાથી શાસ્ત્રમાં કહેલું. તો પછી યુધિષ્ઠિરે તે પ્રમાણે હોમ કેમ કર્યો એમ જાણવાની ઈચ્છા થાય ત્યાં કહે છે, સોત્સર્ગ તજવાના પદાર્થ સાથે એટલે કે ઉત્સર્ગની સાથે અપાનનો મૃત્યુમાં હોમ કર્યો એટલે દુર્ગતિ થવાનું લખેલું છે. અને અહીં તો યુધિષ્ઠિરે ઉત્સર્ગની સાથે અપાનનો મૃત્યુમાં હોમેલો છે. તેથી અપાનના માર્ગથી મૃત્યુ થતી નથી, માટે દુર્ગતિ થવાની શક્યતા નથી. કારણ કે મૃત્યુનો પણ પોતાના નિયામક સ્થાનમાં લય કરેલો છે. વેદમાં કહ્યું છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને ખાવા માટે રાંધેલા ભાત છે. મૃત્યુ એનું ઉપસેચન મદદગાર છે. તેવા ઈશ્વરને કોણ જાણે છે? ત્યાં ભાતની જગ્યાએ દેહ છે અને ઘીની જગ્યાએ મૃત્યુ છે. તે બંનેના ભગવાનમાં લય થાય છે એમ સિદ્ધ થાય છે. તેથી મૃત્યુનો લય પણ બ્રહ્મા જ થાય છે. અસનિયા મૃત્યુરેવ, ભૂખથી મૃત્યુ છે એમ શ્રુતિ કહે છે. તે દરેક પ્રાણીઓમાં રહેલી છે. તેને પોષણ કરનાર પ્રાણ અને અપાન છે. પ્રાણ આહાર આપીને પોષણ કરે છે અને અપાન મળનો ત્યાગ કરી પોષણ કરે છે. જો પ્રાણ શું કરે છે? ભોજન લઈને પોષણ કરે છે. હવે બધું પેટમાં ભેગું થાય બીમાર થવાય કે નહીં? તો અપાન શું કરે છે? મળ બહાર કાઢે છે. એટલે આપણે સ્વસ્થ રહીએ છીએ. જો તે બે પ્રાણ અને અપાનને દેહમાં રોકી રાખવામાં આવે તો મૃત્યુ દેહમાં રહીને દેહને આધીન થાય છે અને પછી દેહનું ભક્ષણ કરવાનો આરંભ કરે. ત્યારે તેને વશ કરનાર 5 મહાભૂતોનો એને રોકી રાખે. તેથી એટલે ભક્ષણ અને પોષણ ન થવાથી યોગીનો દેહ નથી વધતો કે નથી ઘટતો, બેને રોકી રાખે છે ને. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ छू। चंद सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं कली में चासो हो या निवेरो.
सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભ દેશ કે જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભા દેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.